તો વીટીવી ન્યૂઝ ગુજરાતી હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। થોડા દિવસ પહેલા જ અમરેલી રેન્જમાં સિંહના ટપોટપ મોત અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હડકવાના લીધે જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહના મોત થયાનો ખુલાસો થયો છે। એનિમલ ડોક્ટરની ટીમે પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ સાસણ મોકલ્યા હતા। ઘટના પછી જાફરાબાદ રેન્જને તકેદારી રાખવા સિનિયર અધિકારીઓની સૂચના આપી દેવાઈ છે। તો સિંહના મોત અંગે મોટો ખુલાસો થયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આ રિપોર્ટમાં મહત્વપૂર્ણ ખુલાસા એ સિંહના મોતને લઈને થયા છે। રિપોર્ટમાં હડકવાથી સિંહના મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના કારણે વન વિભાગ અત્યારે હરકતમાં આવી ગયું છે। જાફરાબાદ નજીક સિંહના એ ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને લઈને વન વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે। ઘટના પછી જાફરાબાદ રેન્જને તકેદારી રાખવા સિનિયર અધિકારીઓને સૂચના પણ આપી દેવાઈ છે। આજનો સંવાદદાતા દિલીપ ઓનલાઈન પર। દિલીપ, સિંહના મોત અંગે મોટો ખુલાસો અને વન વિભાગ કેટલું એક્શનમાં? 3 દિવસ પહેલા એક સિંહ રઘોડિયો બન્યો હતો અને કોવાયા અને જે રાજુલા તાલુકાના આસપાસના ગ્રામ્યજનો પાછળ જે દોડતો અને લોકોને ઘાયલ કર્યા હતા। એક વ્યક્તિ એનાથી ઘાયલ થયો હતો, એક રિક્ષા પાછળ દોડ્યો હતો। ટૂંકમાં રઘુવાયો બનેલો જે સિંહ હતો એમને કોઈ રોગ હોવાનું માલુમ થયું હતું, ત્યારે હાલ વન વિભાગની ટીમ તત્કાલ સમયે ઘટના સ્થળ પર પહોંચી। જોકે વન વિભાગ પહોંચે પહેલા સિંહ છે એ મૃત્યુ પામ્યો હતો, ત્યારે વન વિભાગે આ સિંહના મૃતદેહને લઈ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો। ત્યાંથી તેમના રિપોર્ટ છે એ ફેસલમાં મોકલ્યા હતા। જોકે આજ જે રિપોર્ટ છે એ આવી ગયો છે। રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાલ જે આ સિંહનું મૃત્યુ થયું છે એ હડકવાના કારણે થયું છે। જોકે વન વિભાગ હાલ સચેત બન્યું છે અને આસપાસના જે સિંહો છે રાજુલા તાલુકાના તેને હાલ લોકેટ કરી લોકેશન મેળવી રહ્યું છે। જી અંકુર। જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।